રોકડ પ્રવાહ પત્રકની અંદર ત્રણ વિગત જે આવે છે, કામગીરી, રોકાણો અને નાણાકીય. તો સૌપ્રથમ આપણે એમાં કામગીરીની જે પ્રવૃત્તિ છે એ કામગીરીની પ્રવૃત્તિમાં સમાવેશ થતી વિગતો પહેલા આપણે જોઈ કે જે લિસ્ટ આપેલું હશે એમાં કામગીરીની પ્રવૃત્તિ કઈ કઈ ગણાય. તો જો મેં અહીંયા કાઉન્સ આપણને આપ્યો છે, એ કાઉન્સમાં જે શબ્દ આપ્યા છે એટલાની સમાવેશ એમાં થશે કામગીરીની પ્રવૃત્તિમાંથી. માની લો કે મેં વેપાર ખાતું લીધું અને નફા નુકસાન ખાતું. આપણે જે વાર્ષિક હિસાબ શીખ્યા હતા એમાં વેપાર ખાતું અને બીજું નફા નુકસાન ખાતું. તો જે વિગત વેપારમાં આવે છે અને જે વિગત નફા નુકસાનમાં આવે છે એ આપણી કઈ પ્રવૃત્તિ ગણાશે? કામગીરીની પ્રવૃત્તિ. હવે આ બાજુ આપણે શું થાય? ઉદાહરણ ખર્ચ થાય. આ બાજુ આપણી આવક થાય. એટલે જો ખર્ચ થાય તો રોકડ જાય. પગાર ચૂકવો તો રોકડ જશે. તો ત્યાં જાવક પ્રવાહ કહેવાય. કેવો કહેવાય? જાવક રોકડ પ્રવાહ. રકમ મળે, માન કે દલાલી છે, ભાડું છે, કમિશન છે, માલ વેચો તો રકમ આવે રોકડ, તો એ આવક રોકડ પ્રવાહ કહેવાય. એ તો ખબર પડી જશે, રોકડ આવે એટલે આવક રોકડ પ્રવાહ, જાય એટલે જાવક રોકડ પ્રવાહ. પણ મહત્વનું શું છે? શેમાં સમાવેશ થાય છે? એટલે એક તો વેપાર ખાતામાં આવતી હોય વિગત, નફા નુકસાન ખાતામાં આવતી હોય વિગત, પછી મેં લખી ચાલુ મિલકત અને ચાલુ દેવા. ચાલુ મિલકત અને ચાલુ દેવા. આપણું હજી આ સરવૈયું હતું. શું હતું? સરવૈયું, પાકું સરવૈયું. એમાં આપણે અહીંયા ચાલુ મિલકત બતાવતા અને અહીંયા જે છે એ ચાલુ દેવા. તો આપણે અહીંયા દેવાદાર બતાવતા, લેણી ઊંડી બતાવતા, આ બાજુ લેણદાર, આ બાજુ દેણી ઊંડી. તો એનો સમાવેશ એમાં થશે કામગીરીની પ્રવૃત્તિમાં. મેં થોડા ઉદાહરણ આપ્યા છે, એવું નથી આટલું જ આવશે, પણ આ ઉદાહરણ આપ્યા તમને સ્પષ્ટ ખ્યાલ આવે. આપણે ખાલી આટલું યાદ રાખવાનું કે વેપાર ખાતાની પ્રવૃત્તિ, નફા નુકસાની, ચાલુ મિલકત અને ચાલુ દેવા, એનો સમાવેશ એમાં થાય કામગીરીની પ્રવૃત્તિ. થોડું ઘણું બીજી વિગત મેં બતાવેલી છે, એક એક જોતા જજો. કાચા માલની ખરીદી તમને વિગત આપેલી જશે બેઠે બેઠી. જેમ તમને વાર્ષિક હિસાબમાં કેમ આપતા કે ખરીદી, વેચાણ ને આ મજૂરી એની જેમ આપેલું જ હશે, તમારે ખાલી નક્કી કરવાનું રહેશે. તો કાચા માલની ખરીદી શેમાં આવે? વેપાર ખાતામાં આવે. તો એ કઈ પ્રવૃત્તિ થઈ? કામગીરીની થઈ. પછી જોવાની રોકડ આવે છે કે જાય છે. બસ રોકડ આવે તો આવક રોકડ પ્રવાહ, જાય તો જાવક રોકડ પ્રવાહ. તો ખરીદી કરો તો રોકડ જાય તો જાવક રોકડ પ્રવાહ. કારખાનાના ખર્ચા, એ મજૂરી હોય, ઉત્પાદન મજૂરી હોય, પછી ગેસ હોય, બળતણ હોય, એ બધું. તો ઉત્પાદનના કારખાનાના ખર્ચા એ શેમાં આવે? કામગીરીની. આપણે લખતા ને કારખાનાના ખર્ચા, કારખાનાનું ભાડું, કારખાનાનું બળતણ, કારખાનાનું વીજળી. હવે એ સાઈડ ક્યાંથી યાદ હોય? હવે એ તો બીજું ચેપ્ટર હતું, તમે છેલ્લા ચેપ્ટર ગોઈચા. એ કઈ યાદ હોય અત્યારે સુધી? 1.5 વર્ષ ભણી છે ને તોય નથી યાદ રહ્યું. યાદ રાખવું પડશે. એટલે કારખાનાના ખર્ચા શેમાં હશે? કામગીરીની પ્રવૃત્તિ. ઉત્પાદનના ખર્ચા કામગીરીની પ્રવૃત્તિ. પછી રોયલ્ટી ચૂકવી. રોયલ્ટી છે એ શેમાં આવે? વેપાર. એટલે ચૂકવી હોય, મળેલી હોય, બધો કયો ખર્ચ થયો? કામગીરીની પ્રવૃત્તિ. પછી વેચાણ વિતરણના ખર્ચા, આ બધા નફા નુકસાન, આ બધા જે છે વેપારના, આ બધા છે કેના થયા? વેપારના. એટલે મજૂરી ને આવકમાં ગાળા, ભાડું, રોયલ્ટી ને રેવન્યુ ને ખરાજત ને બધું, એ બધું ટૂંકમાં વેપારમાં જે આવે એ બધું એવા કામગીરીની પ્રવૃત્તિ ગણાય. આ બધા નફા નુકસાન. આ બધા મેં તમને ખાલી ઉદાહરણ આપ્યા સમજવા માટે કે આવી વિગત આવી શકે. વેચાણ વિતરણના ખર્ચા જે છે, જાહેરાત છે, જાવકમાં ગાળા, ભાડું છે, પેકિંગ ખર્ચ, બધા કેવા કે વેચાણ વિતરણના ખર્ચા. એ બધા આપણે ક્યાં બતાવી? નફા નુકસાનમાં. પગાર, ભાડું, કમિશન એ બધું ક્યાં બતાવી? નફા નુકસાનમાં. એટલે આટલી જે વિગત છે એ વેપાર અને નફા નુકસાનની, ટૂંકમાં વેપાર અને નફા નુકસાનનો જે પણ કઈ વિગત આવે એનો સમાવેશ એમાં થાય? આપણે કામગીરીની પ્રવૃત્તિમાં સમાવેશ થાય. હવે
જો અહીંયા લેણદાર આપ્યા છે અને દેવી ઊંડી, દેવાદાર અને લેણી ઊંડી. તો લેણદારને આપણે રકમ શું કરવાની હોય? ચૂકવણી કરવાની હોય. દેવી ઊંડી છે તેની રકમ શું કરવાની હોય? ચૂકવણી કરવાની હોય. એટલે જાવક છે, જાવક રોકડ પ્રવાહ. દેવાદારો પાસે રકમ લેવાની હોય એટલે આવક થઈ. લેણી ઊંડી છે એની રકમ લેવાની હોય. ટૂંકમાં લેણદાર હોય, લેણી ઊંડી હોય, દેવાદાર હોય, દેવી ઊંડીનો સમાવેશ શેમાં થાય? કામગીરીની પ્રવૃત્તિમાં થાય. હવે આ જે લેવેતા આવક વેરો ચૂકવ્યો અને આવક વેરા રિફંડ. આવક વેરો ચૂકવ્યો અને આવક વેરા શું છે? રિફંડ. અને એક સામાન્ય નામ. ઈ એક ત્રણ યાદ રાખજો, કારણ કે મેં હેડિંગ શું આપ્યું છે? વેપાર અને નફા નુકસાન. તો આ વેપાર આવી ગયું, નફા નુકસાન આવી ગયું. ચાલુ મિલકત અને ચાલુ લેવાતા, ચાલુ મિલકત અને ચાલુ દેવા આવી ગયા. પણ આનો જે સમાવેશ આમાં કર્યો નથી. પણ ઈ બે જે છે, એક આવક વેરા રિફંડ, આવક વેરા ચૂકવણી, એનો સમાવેશ શેમાં થશે? કામગીરીની પ્રવૃત્તિમાં. કારણ કે અહીંયા તમારે એનો ઉદ્ભવ સ્થાન જોવાનું કે રોકડ શેમાંથી ઉદ્ભવી તમને. રોકડની આવક થઈ તો શેમાંથી થઈ? રોકડની જાવક થઈ તો શેમાંથી થઈ? એ તમારે જોવાનું છે. તો તમે વિચાર કરો કે આવક વેરો ચૂકવ્યો એટલે નફા ઉપર હોય. આવક વેરો શેના ઉપર હોય? નફા ઉપર. નફો ક્યારે થાય? કે જ્યારે તમે વેપાર ખાતાનો જવાબ ક્યાં લઈ જાઓ? નફા નુકસાને લઈ જાઓ. નફા નુકસાનમાંથી જ્યાં આપણને નફો અથવા નુકસાન જે મળે એના આધારે આપણે શું ભરીએ છીએ? ટેક્સ ભરીએ છીએ. એટલા માટે આવક વેરા ચૂકવ્યો અથવા ઈ શેમાં આવે? કામગીરીની ઉદ્ભવ સ્થાન જોવાનું કે ભાઈ શેમાંથી ઉદ્ભવે? તો કે અહીંયા નફો છે એનામાં. તો આ નફો ક્યાં આવે? કામગીરીની પ્રવૃત્તિ. એટલા માટે આવક વેરો ચૂકવવો છો, વધારે ચૂકવી દીધું હોય તો સરકાર તમને રિફંડ આપે. એટલા માટે એનો સમાવેશ એમાં થાય? કામગીરીની પ્રવૃત્તિમાં થાય. સામાન્ય નામક. સામાન્ય નામક છે, અમુક અનામત છે. એ શેમાંથી? નફામાંથી તમારે અલગ રાખવું પડે. શું કરવું પડે? નફામાંથી તમે અમુક બચત કરો છો તો એનું ઉદ્ભવ સ્થાન શું થયું? નફો થયો. તો નફો કેમાંથી થાય? તો આ બધું કરો એટલા માટે જે છે એમાં સમાવેશ કર્યો છે કામગીરીની પ્રવૃત્તિમાં. એટલે તમારે શું યાદ રાખવાનું? વેપાર અને નફા નુકસાન. પછી લેણદાર અને દેવી ઊંડી, લેણદાર અને દેવી ઊંડી, દેવાદાર અને લેણી ઊંડી યાદ થઈ જશે. આવક વેરા રિફંડ અને આવક વેરો ચૂકવ્યો અને એક શું આવશે? સામાન્ય અનામત. આટલી વિગત જે છે આપણે ખાસ સૂત્ર લેવાની તૈયાર કરી લેવા. આનો સમાવેશ એમાં થશે? કામગીરીની પ્રવૃત્તિમાં. હવે આના આધારે જે દાખલો તમને પૂછાય એ સિમ્પલ દાખલો. ખાલી તમને પેલા જે છે રોકડ પ્રવાહ પત્રક તો પછી કરશું, પણ પેલા આપણે એને ઓળખીએ કે જે લિસ્ટ આપ્યું છે આવક રોકડ પ્રવાહ છે કે જાવક રોકડ પ્રવાહ. તો એકાદો આપણે દાખલો પેલા જોઈએ. હવે જે છે આપણે શું કરશું? દાખલાની શરૂઆત કરશું. શું કરશું? દાખલાની શરૂઆત. એટલે ઉદાહરણ પહેલું આપણને આપ્યું છે. ઉદાહરણ પહેલું પેજ નંબર 253 ઉપર જો. ઉદાહરણ પહેલું પેજ નંબર 253. એમાં તમને જો આ રીતે રકમ એટલે કે સૂચના આપેલી છે કે મીના કંપનીના નીચે આપેલા વ્યવહારોમાંથી, મીના કંપની એટલે કંપનીનું નામ મીના છે, નીચે આપેલા વ્યવહારોમાંથી કામગીરીની પ્રવૃત્તિઓ ઓળખો. એટલે કે કામગીરીની પ્રવૃત્તિ છે કે નહીં આપણે ઓળખવાની. તો તમને એમાં 12 પ્રવૃત્તિ આપી છે, 12 વિગતો આપી, 12 વ્યવહારો આપ્યા. તો એમાંથી જે પ્રવૃત્તિ જે છે એ આપણે કામગીરીની પ્રવૃત્તિમાં આવતી હોય તો એ આપણે લખવાની. બાકી જે પ્રવૃત્તિ નથી એનો ઉલ્લેખ નહીં કરવાનો. એટલે જો તમને આખું લિસ્ટ આપ્યું છે: પગાર, મજૂરી, લોન, ડિબેન્ચર, દેવાદારો, દેવી ઊંડી, દલાલી, ફર્નિચર, રોકાણ, લોન, આવક વેરા રિફંડ. જો તમને આવો દાખલો પૂછે તો શું કરવાનું? તમારે એક આખું લિસ્ટ તૈયાર કરી નાખવાનું. જે તમને 12 વિગત આપી છે પહેલા 12 વિગત લખી નાખવાની. પછી અહીંયા સમજૂતીમાં તમારે કામગીરીની પ્રવૃત્તિ છે કે નથી ખાલી એટલું દર્શાવવાનું. કામગીરીની પ્રવૃત્તિ છે કે નથી તો ખબર કેમ પડે કામગીરીની પ્રવૃત્તિ છે? તો જો આપણે અહીંયા જે શીખ્યા છે આટલી વિગતો જો હોય તો એ કામગીરીની પ્રવૃત્તિ ગણાશે. જો ન હોય તો પછી કામગીરીની પ્રવૃત્તિ ગણાય નહીં. તો એક એક જોતા જાય. પગારના ચૂકવ્યા, તમારે આટલું યાદ રાખવાનું: વેપાર, નફા નુકસાન, ચાલુ દેવાનું, આવક વેરા રિફંડ, આવક વેરા ચૂકવ્યું, સામાન્ય નામત. આટલી વિગત શેમાં આવશે? કામગીરીમાં. તો જોજે પગાર ક્યાં આવે?
નફા નુકસાનમાં આવે. ક્યાં આવે? નફા નુકસાનમાં. તો જો આ નફા નુકસાન ખાતું આપણને કીધું છે. અહીંયા જે મેં તમને આપ્યાની થોડાક ઉદાહરણ છે સમજવા માટે. આના સિવાયના પણ આવી શકે. અહીંયા લખ્યું સારું પગાર, તો એ કામગીરીની પ્રવૃત્તિ થઈ. તો તમારે અહીંયા લખી નાખવાનું કામગીરીની પ્રવૃત્તિ છે. કામગીરીની પ્રવૃત્તિ છે આટલું લખી નાખવાનું બસ. જો આમાં સમાવેશ થતો હોય તો લખવાનું. કદાચ આમાં એમ કે હાલો રોકડનું તમને પૂછે, રોકડ છે કે નહીં એમ, તો માની લો તમે રોકડ ચૂકવો છો. રોકડ શું છે? ચૂકવો. તો શું થયું? જાવક રોકડ પ્રવાહ, બસ આટલું. રોકડ આવે તો આવક રોકડ પ્રવાહ, જાય તો જાવક રોકડ પ્રવાહ. તો અહીંયા જાવક રોકડ પ્રવાહ, બસ આટલું. મજૂરી ચૂકવ્યા, મજૂરી શેમાં આવે? વેપાર ખાતામાં આવે. તો વેપાર ખાતામાં આવે તો આમાં આવે, જો બરોબર, મજૂરી અથવા તો વેપાર. તો એ કામગીરીની પ્રવૃત્તિ છે તો લખી નાખવાનું અહીંયા કામગીરીની પ્રવૃત્તિ છે. તો ચૂકવ્યા છે તો રોકડ આવે જ જાય તો જાવક રોકડ પ્રવાહ, જાવક રોકડ પ્રવાહ, બસ આટલું. ત્રીજું જુઓ, લોન લીધી. તો જો લોન ક્યાંય છે, લોન લીધી તમારું દેવું ગણાય. લોન છે એ 100% દેવું ગણાય. પણ આ જે દેવું છે ને એ બધું ટૂંકા ગાળાનું થયું. કેવું? ચાલુ મિલકત ટૂંકા ગાળાનું. જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય. લોન લાંબા ગાળાની 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, એનો સમાવેશ આમાં થાય ને. જો આમાં ક્યાંય મેં લખ્યું વેપાર નફા નુકસાન આવ્યું, પછી ચાલુ મિલકત ચાલુ દેવા, તો લોન ક્યાંય છે? ટૂંકા ગાળાની લોન હોત ને તો આવત. લ્યો અહીંયા શબ્દ એવો હોય ને ટૂંકા ગાળાની લોન, તો આવત. કારણ કે ચાલુ મિલકત અને ચાલુ દેવા ટૂંકા ગાળાના હોય. ચોખવટ નથી એટલે લાંબા ગાળાની સમજવાની. તો લખવાની કામગીરીની પ્રવૃત્તિ નથી. કામગીરીની પ્રવૃત્તિ નથી. અહીંયા કઈ લખવાની જરૂર નથી, કારણ કે નથી રોકડ આવક થતી, રોકડ જાવક. કારણ કે આપણે કામગીરીને ધ્યાનમાં લીધી છે એટલા માટે. ડિબેન્ચરના નાણાં પરત કર્યા. જો ક્યાંય ડિબેન્ચર છે? નથી. અહીંયા ડિબેન્ચર શું કહેવાય? લાંબા ગાળાનું દેવું કહેવાય. ક્યારે? લાંબા ગાળાનું 5, 10, 15, 20, 25, 30 પરત કરવાના હોય. લાંબા ગાળાનું દેવું કહેવાય. જો ક્યાંય ડિબેન્ચર છે? નથી. તો એનો અર્થ એવો કામગીરી પ્રવૃત્તિ નથી. કામગીરીની પ્રવૃત્તિ નથી. તો કાંઈ રોકડ આવક જાવક થાય નહીં. વ્યવસ્થિત લખવાનું પૂછે તો કામગીરીની પ્રવૃત્તિ છે નથી ખાલી લખી નાખે. છે નથી લખતા ને આખું લખજો બધા. પછી દેવાદારો પાસેથી મળ્યા. દેવાદારો જો છે, દેવાદારો પાર્યા દેવાદારો, બસ. તો કઈ પ્રવૃત્તિ? કામગીરીની. તો કામગીરીની પ્રવૃત્તિ છે. કામગીરીની પ્રવૃત્તિ છે. તો જો રોકડ આવે છે કે જાય છે? એ મળ્યા શબ્દ કીધું. મળ્યા એટલે રોકડ આવે. તો આવક રોકડ પ્રવાહ, આવક રોકડ પ્રવાહ, બસ આટલું. પછી દેવી હુંડીના ચૂકવ્યા. તો જો દેવી હુંડી આપણે લિસ્ટમાં છે, આ રહ્યું દેવી હુંડી છે, તો એનો અર્થ એવો કામગીરીની પ્રવૃત્તિ ગણાશે. કામગીરીની પ્રવૃત્તિ છે. હજુ કયો શબ્દ હોય? ચૂકવ્યા એટલે રોકડ જાય. તો જાવક રોકડ પ્રવાહ, જાવક રોકડ પ્રવાહ. યંત્રનું રોકડેથી વેચાણ. યંત્ર શું થઈ ગયું? મિલકત થઈ ગઈ. યંત્ર શું થઈ ગઈ? મિલકત થઈ ગઈ. આ મિલકત છે પણ કઈ છે? ચાલુ મિલકત છે, જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય. યંત્ર તો લાંબા ગાળાનું થયું અને યંત્ર મિલકત થઈ. જો ક્યાં યંત્ર છે? આમાં ક્યાંય યંત્ર આપણે નથી. તેનો અર્થ એવો કામગીરીની પ્રવૃત્તિ નથી. કામગીરીની પ્રવૃત્તિ
નથી. આ રીતે. પછી દલાલી મળી. દલાલી મળી તો દલાલી ક્યાં બતાવો? નફા નુકસાનમાં. જો મેં લખ્યું છે કદાચ દલાલી નો લખી નાખો દલાલી, અથવા ક્યાં આવે? નફા નુકસાનમાં. દલાલી ક્યાં આવે? નફા નુકસાન. એ ઉધારાય થાય અને જમાય થાય. તો માની લો કે દલાલી નફા નુકસાનમાં આવી તો આપણે પ્રવૃત્તિ કઈ ગણાશે? કામગીરીની. તો કામગીરીની પ્રવૃત્તિ છે. હજુ હજી મળી એટલે રોકડ આવે તો આવક રોકડ કયો છે? આવક રોકડ પ્રવાહ થશે. આવક રોકડ પ્રવાહ થશે. પછી ફર્નિચર ખરીદવું. ફર્નિચર શું થઈ ગઈ? મિલકત થઈ ગઈ. તો મિલકત તો આમાં ક્યાંય આવતી નથી. તેનો અર્થ એવો થયો કામગીરીની પ્રવૃત્તિ નથી. કામગીરીની પ્રવૃત્તિ નથી. પછી માની લ્યો કે અહીં તમને રોકાણોનું વ્યાજ મળ્યું. અહીંયા ભૂલ થશે. રોકાણોનું વ્યાજ મળ્યું એટલે માની લો કે આપણે ક્યાં બતાવી? નફા નુકસાન ખાતામાં જમા બતાવી. પણ તમને કેમ કીધું? એનું ઉદ્ભવ સ્થાન જોવાનું. શું જોવાનું? ઉદ્ભવ સ્થાન. કે વ્યાજ શેમાંથી મળ્યું? તો કે રોકાણોમાંથી મળ્યું. શું મળ્યું? રોકાણોમાંથી મળ્યું. તો રોકાણો કેવા હોય? લાંબા ગાળાના હોય. શું થશે? રોકાણો શું હશે? લાંબા ગાળાના ગણાય. ફરીથી સમજો, રોકાણોનું વ્યાજ આપણે નફા નુકસાન જમા બતાવી છે, પણ એનું ઉદ્ભવ જોવાનું કે વ્યાજ શેમાંથી મળ્યું? તો કે રોકાણોમાંથી મળ્યું. તો રોકાણો તો કેવી પ્રવૃત્તિ થઈ? લાંબા ગાળાની થઈ. કેવી થઈ? લાંબા ગાળા. એટલે રોકાણોનું વ્યાજ જે છે એ આપણે અહીંયા આની પ્રવૃત્તિ ગણાશે નહીં. એટલે કે કામગીરીની પ્રવૃત્તિ ગણાશે નહીં. કામગીરીની પ્રવૃત્તિ નથી. એ તો લોનનું વ્યાજ ચૂકવ્યું. લોન એ કેવી હોય? લોનનું વ્યાજ ચૂકવ્યું એ આવે નફા નુકસાનમાં. પણ ઉદ્ભવ સ્થાન જોવાનું. એ વ્યાજ શેનું છે? તો કે લોનનું છે. એટલા માટે તો લોન હંમેશા શું હોય? લાંબા ગાળાની હોય. વ્યાજ લખી મૂકી નહીં દેવાનું, વ્યાજ જોવાનું. શેમાંથી ઉદ્ભવ્યું? ખાલી વ્યાજ હોત ને, ખાલી વ્યાજ તો જ આપણે આ પ્રવૃત્તિ બતાવો. ખાલી જો વ્યાજ હોત ને તો બતાવો. પણ લાંબા ગાળાનું કાંઈ વ્યાજ હોય, એ મળ્યું હોય તો એ ભલે, ચૂકવ્યું હોય તો એ આમાં નહીં આવે. આપણે માંગીએ કેમ લોન લીધી તો એ નથી. તો અહીંયા લોનનું વ્યાજ જે છે એ આવે નહીં. રોકાણો જે છે એ લાંબા ગાળાના થયા તો એનું પણ વ્યાજ ન આવે. એટલે ખાલી વ્યાજ હોત ને, ખાલી વ્યાજ તો લેવાનું. પણ આવું જો લાંબા ગાળાનું કાંઈ હોય એનું વ્યાજ તો પછી ધ્યાનમાં લેવાનું નહીં. તો એ કામગીરીની પ્રવૃત્તિ ગણાશે નહીં. કામગીરીની પ્રવૃત્તિ નથી. આવકવેરા રિફંડ આવ્યું છે. આવકવેરા રિફંડ તો આ કામગીરી પ્રવૃત્તિ ગણાશે. તો એ શેમાંથી આવે? ઉદ્ભવ સ્થાન જોવો તો શેમાંથી? નફા ઉપર આવે. ટેક્સ. આવકવેરો એટલે ટેક્સ. તો નફામાંથી તમારે ટેક્સ ભરવાનો હોય. એટલે નફો પાછો ક્યાં હોય? નફા નુકસાનનો. તો એ કામગીરીની પ્રવૃત્તિ ગણાય. એટલા માટે આપણે અહીંયા એને ધ્યાનમાં લઈ છે. એટલે જે ઉદ્ભવ છે ને શેમાંથી, તો એ ખાસ ધ્યાનમાં લેવાનું. તો આવકવેરા રિફંડ છે તો એ શું ગણાશે? કામગીરીની પ્રવૃત્તિ. હવે જો ખાલી આવકવેરો હોય ને, આવકવેરો ચૂકવ્યો તો ખર્ચ થયો, આવકવેરો ખર્ચ થયો, પણ આવકવેરા રિફંડ શું થાય? આવક થાય. કે તમે એડવાન્સ ટેક્સ ભરતા હોય, દર વર્ષ થોડો 4 મહિને 3 મહિને તમારે એડવાન્સ ટેક્સ ભરવાનો હોય. પછી વર્ષના અંતે આખો હિસાબ થાય. માની લો કે તમે 12,000 રૂપિયા સરકારને જમા કરાવી દીધા એડવાન્સ ટેક્સ પૈસે. પછી વર્ષ પૂરું થયું અને તમે હિસાબ કર્યા તો 10,000 જ ટેક્સ થયો. તમે સરકારમાં કેટલા જમા કરાવ્યા? 12,000. પણ વર્ષના અંતે તમારો ટેક્સ કેટલો થયો? 10,000. તો 2,000 તમને રિફંડ મળશે. 2,000 શું મળશે? રિફંડ મળશે. 12,000 તમે ચૂકવા, 15,000નો ટેક્સ થયો તો 3,000 તમારે ચૂકવી દેવાનું. એટલે 2,000 રિફંડ એટલે આવક થશે. શું થશે? આવક. તો અહીંયા આવક રોકડ પ્રવાહ. શું થશે? આવક રોકડ પ્રવાહ થશે. આવો એક દાખલો સિમ્પલ કદાચ પૂછી શકે. જનરલી
મોટો દાખલો પૂછાય છે, પણ પહેલાં તમને ખબર પડવી જોઈએ કે કઈ પ્રવૃત્તિ કઈ ગણાતી હોય, પછી જ દાખલો જે છે એ તમને પૂછવાનો ખ્યાલ આવે. હવે અત્યારે જે બોર્ડની પરિસ્થિતિ પ્રમાણે 70% કોર્સ ઘટાડ્યો છે, 70% કોર્સ ઘટાડી દીધો છે. એ કોર્સ મુજબ જો તમે જાઓ ને તો કોર્સમાં તમારે કામગીરી પ્રવૃત્તિ નથી. 3 જે આપણી પ્રવૃત્તિ છે ને એમાં રોકાણો, નાણાકીય અને કામગીરી, 3માંથી કામગીરીની પ્રવૃત્તિના તમને દાખલા પૂછાવવાની મનાઈ કરેલી છે કે દાખલા પૂછાશે નહીં. પણ માની લ્યો કે કદાચ તમને આ પ્રવૃત્તિ, ખાલી આ પ્રવૃત્તિ પૂછી શકે ખરા, કારણ કે ચોખવટ નથી કરી એટલી બધી એમ, ખાલી એટલું કીધું કામગીરીની પ્રવૃત્તિ એટલે કે રોકડ પ્રવાહ પત્રક જે છે એ નહીં કરાય, એ નહીં પૂછાય. પણ આ જે દાખલા આપ્યા, ઉદાહરણ 1, 2, 3, એવો ક્યાંય ચોખવટ કરેલો નથી, એટલે આ દાખલા કરવાના. આ દાખલા જે બાકી જે છે એ કરવાની ખરા તમારે. એના જે મુખ્ય દાખલા મોટા મોટા આવે છે એ નહીં કરવાના, પણ આ જે પ્રવૃત્તિ છે એ બાકી કરી લેવાની. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે કઈ કઈ પ્રવૃત્તિ છે એ ખબર પડી જાય અને નોટમાં વ્યવસ્થિત ઉતારી લેજો.